પ્રાપ્ત કરાવ્યું છે। આદરણીય દેશના વડાપ્રધાન શ્રી વાપરવો એકદમ અયોગ્ય છે। આવા અનેક કારણોસર અમે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના લોકો આનો સખત ત્યારે કોંગ્રેસીએ સમજવું જોઈએ કે ગુજરાતીનો વિરોધ કરવો એકદમ અયોગ્ય છે। આભાર। એક વૈશ્વિક મંચ આપ્યું છે ત્યારે મારે ખડગેજીને પૂછવું છે શું ધરતી પગ માંડીને ઊભું રહ્યું છે અને ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા આપે એમને કેવી રીતે હેરાન કરવા આવા અનેક કામો કોંગ્રેસીઓ તરફથી કરવામાં આવે છે એકદમ અયોગ્ય છે અને નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અપમાનજનક અને નિંદનીય છે। યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને આજે આ ગુજરાત ડાયમંડ કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં દેશનું એક લીડર સ્ટેટ બનીને ઉભરી રહ્યું હોય અને વિશ્વમાં એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે। રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીના આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પરંતુ એની સાથે સાથે આ ગુજરાતના અનેક ઘણા ગુજરાતીઓ આ દેશમાં વસતા તમામ ગુજરાતીઓ એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે અને એનું પરિણામ આવનારા દિવસોમાં આ કોંગ્રેસની સરકારે ચોક્કસ ભોગવવું પડશે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય।